मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो राष्ट्रदेवो भव ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय ओम शांति 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 ओम सहनो भुनक्तु सवीर्यं करवावहे तेजस्विना वधीतमस्तु मा विद्विषावहे ओम शांति 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 खूब सरस। હવે કવિન કાકાભાઈ આવી ગયા છે આપણે મસ્ત મજાની વાર્તા કહેવા। કેમ છો છોકરાઓ? મજામાં। તમે કેમ છો? મજામાં। તમે કેમ છો? તમને મારો અવાજ આવે છે? તમે બધા મજામાં છો ને? કે ભાઈ હવે જર્મનીમાં તો કેટલું સરસ વેધર થઈ ગયું છે હે ને? સરસ મજાનો સુરત દાદા નીકળ્યા છે, સરસ મજાનું વેધર થઈ ગયું છે હે? તમે લોકો સરસ મજાના વેધર નું માણો છો ને? સવારના ચાલવા જાઓ છો, રમવા જાઓ છો, એ બધું કરો છો ને? એ તમને કોઈને ખબર છે કે હવે 4 દિવસમાં કયો તહેવાર આવવાનો છે? કોઈને ખબર છે? હોલી ને ખબર છે। હોલી નથી ખબર। હોળીનો તહેવાર આવવાનો છે હે? એ તમને હા, હોલીનો તહેવાર આવવાનો છે ને? કે ભાઈ તમને ગયા વખતે છે ને મહર્ષિ કાકાએ પ્રહલાદ, ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપુની વાર્તા કીધેલી ને? મને ખબર છે। આજે મેં ઓલામાં જવાની છું। હે ખૂબ જ સરસ। હવે છે ને તમે તમારું માઇક મ્યુટ કરી દેજો હો। તો છે ને મહર્ષિ કાકાએ તમને ગયા વખતે કીધેલી ને પ્રહલાદ અને હિરણ્યકશ્યપુની વાર્તા હે? અને એમાં છે ને હિરણ્યકશ્યપુની બેન હોલિકા, હોલિકા કેવી પ્રહલાદ ને એની સાડીમાં લઈને બેસે છે અને પછી પ્રહલાદને મારી નાખવા માટે, પણ પ્રહલાદ જે છે ને ઓમ નમો વાસુદેવાય નમઃ એવું કૃષ્ણ ભગવાનનું નામ દેતા દેતા એમાં બેસી જાય છે અને છે ને હોળી પ્રગટે છે અને હોલિકા આગ પ્રગટે છે અને હોલિકા નું દહન થઈ જાય છે। પ્રહલાદ તો એવો ને એવો જ બહાર આવી જાય છે હે ને? તો એ છે ને આપણો તહેવાર એ ફાગણ સુદ પૂનમ ના દિવસે આવશે હો, આજથી 3 દિવસ પછી અને બધા ભારતમાં તો છે ને ખૂબ જ રીતે બહુ જ મજાથી એને ઉજવશે હો। બધા છે ને હોળી ના દિવસે શું કરશે ખબર છે? હોળી ના દિવસે છે ને બધા લાકડા ને એ બધું લાય ને હોળી પ્રગટાવશે હો। અને એમાં હોળીમાં છે ને
પછી એ પ્રગટાવશે ને એટલે પછી ગામના બધા લોકો હોય ને બધા આજુબાજુ એ હોળીના દર્શન કરવા જશે. એમાં શું નાખશે ખબર છે? ઘણી જગ્યાએ ધાણી અને કેરી નાખશે. અને પછી છે ને એની પ્રદક્ષિણા ફરશે. એ તમને ખબર છે ભારતમાં છે ને કેરી હવે હોળી પતે ને પછી ખવાય. સરસ મજાનો હવે કેરીઓ આવવાના શરૂ થઈ જશે ને ધીરે ધીરે. સરસ મજાની કેરીઓ આવશે ધીરે 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 ધીરે. અને પછી છે ને બધા ધાણી હોય ને, ધાણી એ કેવું પોપકોર્ન તમે ખાઓ ને એવું હોય ધાણી, એવી ધાણી હોય. એ ધાણી નાખે અને હોળીની પ્રદક્ષિણા કરે. અને સરસ મજાના દર્શન કરે. અને પછી ધૂળેટીના દિવસે શું કરે ખબર છે? હોળી પછીનો દિવસ જે છે ને એને ધૂળેટી કહેવાય. એ ધૂળેટીના દિવસે છે ને બધા એકબીજાના ત્યાં જાય, બધા મિત્રો અને બધા જે આપણા કુટુંબીજનો હોય ને એમના ત્યાં જાય અને એમને સરસ મજાના અલગ અલગ રંગોથી રંગી કાઢે. સરસ મજાના અલગ અલગ રંગ હોય ને એનાથી રંગે અને પછી બધા સાથે બેસીને ખાય અને મજા કરે ધૂળેટીના દિવસે. તો છે ને ભાઈ ભારતમાં તો હોળી અને ધૂળેટી બંને દિવસ રજાઓ આવશે. બધા ત્યાંના છોકરાઓ ત્યાં જે ભારતમાં રહેતા હશે ને એ બધા છોકરાઓ તો બહુ મજા કરવાના છે. અને તમે અહીંયા પણ મજા કરજો. તમારા ઘરે પણ સરસ તમારા મમ્મી તમારા પપ્પા સરસ રીતે તમને હોળી વિશે બધું કહેશે અને સરસ મજાની મીઠાઈઓ બનાવશે અને ખાજો. એ તો છે ને આજે તો છે ને હું તમારી માટે એક વાર્તા લઈને આવ્યો છું ને, જંગલની વાર્તા છે. જંગલના પ્રાણીઓ, એ પેલા ગજ્જુ હાથીની વાર્તા, મંકુ વાંદરો, ચિંટુ ઘુવડ અને ચીકી ખિસકોલી. આ બધાની વાર્તા છે. એકવાર શું થયું ખબર છે? એ આનંદપુર નામનું ગામ હોય છે. એ ગામની નજીકમાં એ જંગલ હોય છે. એ જંગલમાં છે ને એ ગજ્જુ હાથી, મંકુ વાંદરો, ચિંટુ ઘુવડ અને ચીકી ખિસકોલી એ બધા રહેતા હોય છે સાથે હળી મળીને. બહુ સરસ રીતે રહેતા હોય છે. એ ચિંટુ ઘુવડ તો કે અરે આજનું વાતાવરણ કેટલું સરસ થઈ ગયું છે. હવે છે ને કાલે તો છે ને ફાગણ સુદ પૂનમ છે. એ બધા પ્રાણીઓ કે ફાગણ સુદ પૂનમ છે તો શું છે? તો કે અરે કાલે તો હોળી છે. તો કે હોળીમાં શું કરશું આપણે? તો કે હોળીમાં તો બહુ મજા આવે. આપણે સરસ મજાની હોળી પ્રગટાઈશું. સરસ મજાના પછી હોળી પ્રગટાઈને પછી સરસ મજાના રંગબેરંગ રંગોથી રમીશું. આપણે બહુ જ મજા કરીશું. તો પ્રાણીઓ તો કે હા તો બહુ સરસ, બહુ મજા આવી જશે આપણને. તો ચિંટુ ઘુવડ છે ને બીજે દિવસ જે ફાગણ સુદ પૂનમ આવે છે ને ત્યારે છે ને બધાને રાતના છે ને બધાને નદી કિનારે બેસાડે છે. બધા નદી કિનારે બેઠા હોય છે પ્રાણીઓ. અને ચિંટુ ઘુવડ વાત કે છે કે વર્ષો પહેલા છે ને પ્રહલાદ નામનો એક ખૂબ જ કૃષ્ણ ભક્ત હતો. વિષ્ણુ ભક્ત હતો. અને એને છે ને મારવા માટે એના પિતા હિરણ્યકશ્યપુ કે જે એક રાક્ષસ હતા એમણે હોલિકા એમની બહેનને બોલાવીને એને મારવાનો પ્રયત્ન કર્યો. પણ વિષ્ણુ ભગવાનની કૃપાથી હોલિકા દહન થઈ ગઈ. હોલિકા મરી ગઈ આગમાં. પણ પ્રહલાદને કઈ થયું નહીં. એટલે છે ને ત્યારથી છે ને આપણા ભારતના લોકો છે ને એ પ્રહલાદ બચી ગયો અને રાક્ષસ ઉપર આપણો દેવતાઓનો વિજય થયો ને, ખરાબ ઉપર સારાનો વિજય થયો. એટલે બધા હોળી મનાવે છે. બધા પ્રાણીઓ તો ખુશ થઈ ગયા કે આપણે પણ હોળી મનાવી છે. ભાઈ આપણે પણ આજે હોળી મનાવી છે. તો બધા આવી ગયા. કે આપણે હોળી છે ને જંગલમાં મનાવીએ પણ આપણે બધા ગમે તેવા લાકડા નહીં લાવીએ. જંગલને નુકસાન થાય એવું કામ નહીં કરીએ. તો કે ભાઈ તો આપણે આગ કઈ રીતે પ્રગટાઈશું? તો કે બધા જે પાંદડા હોય ને સુકાઈ ગયેલા હોય, પાંદડા સુકાઈ ગયેલા, ઘાસ હોય, સુકાઈ ગયેલા લાકડા હોય ને એ બધા લાકડા લાવીશું આપણે અને એ ભેગા કરીને આપણે આગ પ્રગટાઈશું. તો હાથીભાઈ તો કામે લાગી જાય છે. બધા પ્રાણીઓ કામે લાગી જાય છે. ગજ્જુ હાથી છે ને સુકાયેલા લાકડા લઈ આવે છે. પછી છે ને ઘુવડ જે છે ને ચિંટુ ઘુવડ એ બધા પાંદડા લઈ આવે છે. એ ચીકી ખિસકોલી જે છે ને નાની નાની સળીઓ લઈ આવે છે. બધા પ્રાણીઓ
અને છે ને મંકુ વાંદરો જે છે ને એક ડાળી પરથી બીજા ડાળી પર કૂદીને જ્યાં જ્યાં ડાળીઓ તૂટવા જેવી હોય ને લઈને આવી જાય છે. બધા લાઈન ભેગા કરે છે અને સરસ મજાનું આગ પ્રગટાવે છે. અને આગ કઈ રીતે પ્રગટાવે ખબર છે? એ લોકો પાસે તો થોડી કઈ દિવાસળી હોય, પ્રાણીઓ પાસે દિવાસળી ના હોય, તો એ લોકો શું કરે છે ખબર છે? પથ્થર થી છે ને બે પથ્થર ને એકબીજા ઉપર ઘસે છે, તો એનાથી આગ જાય છે. અને આગ થાય છે ને એનાથી આખા પાંદડાઓને જે સૂકા લાકડાઓને પ્રગટાવે છે અને સરસ મજાની છે ને આગ થાય છે. અને બધા છે ને પ્રાણીઓ એની આગની જે હોળી જે થાય છે ને હોળિકા, એની પ્રદક્ષિણા ફરે છે. બધા એ નાસ્તા નાસ્તા પ્રદક્ષિણા ફરે છે કે આજે તો કેટલું મજા આવે છે. હાથીભાઈ ધીરે 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 ચાલતા પ્રદક્ષિણા ફરે છે. ખિસકોલી બેન તો દોડતા દોડતા ભાગો ભાગો આગાય, ભાગો ભાગો આગાય એમ કર્યા કરતા. અને મંકી ભાઈ તો ઉપર છે એ સીધું હાથીભાઈ ની ઉપર ચડી જાય, કોઈક વાર નીચે ઉતરી જાય, અને કોઈક વાર એ રીતે કરતા કરતા બધા પ્રદક્ષિણા ફરે છે. બધાને બહુ મજા આવે છે કે આ આગ તો આપણને કઈ કરતી નથી. બધા પ્રાણીઓ આગથી બહુ ડરે પણ હોળી હતી ને એટલે છે ને એ લોકોને ખબર હતી કે અમારું કઈ આગ બગાડશે નહીં, એટલે એ લોકો સરસ મજાની પ્રદક્ષિણા કરે છે. પછી બધા આગ બુઝાઈ જાય છે ને ત્યાં સુધી બેસે છે. ત્યાં પછી કે હવે કાલે શું કરશું? આજે તો મજા આવી ગઈ આજે રાતના. તો કે કાલે ચિંટુભાઈ કે કાલે તો ચિંટુ ગુવડ કે કાલે તો ધૂળેટી છે, એ ધૂળેટીમાં શું કરશું આપણે? તો કે આપણે રંગબેરંગી બધા કલરોથી આપણે રંગ છે હોય ને એનાથી આપણે રમીશું. તો કે ક્યાંથી લઈશું આવા બધા કલરો? તો કે આપણે કુદરતમાં કેટલા બધા કલર છે. એમ આજે છે ને માટીમાં પાંદડાઓનો લીલો કલર મેળવી દઈએ ને તો માટી જે છે ને લીલી થઈ જાય. બધા પાણીમાં એમ કરવા માંડ્યા છે, લીલો કલર બનાવી દે છે એનો. પછી છે ને લાલ એનો આજુબાજુથી છે ને ગામમાંથી પેલા મંકીભાઈ જે છે ને એ લાલ કલર લઈ આવે છે ક્યાંક થી, અને બધા પાસે અલગ અલગ કલર થઈ જાય છે. બધાની પાસે અલગ અલગ રંગો, અને પછી એકબીજા ઉપર નાખે છે, એકબીજાને રંગી કાઢે છે. એ મંકીભાઈ ને રંગી કાઢે, આખા મંકીભાઈ ને રંગી કાઢે છે. આ મંકીભાઈ છે ને આખા કાળા કાળા કરી નાખે છે. આખા મંકીભાઈ ને કાળા કાળા કરી નાખે. મંકીભાઈ તો આ ભાગે છે કે મારું તો ખાલી મોઢું જ કાળું હોય છે, આ તો આખું મારું શરીર કાળું કરી નાખ્યું. પછી તો છે ને બધા ખિસકોલી બેન ને છે ને ખિસકોલી બેન ને પકડે છે બધા. એ ખિસકોલી બેન ને તો લાલ રંગ લગાવી દેજો. એ ખિસકોલી કે હું તો કેવી લાગુ છું લાલ રંગમાં, આ લાલ કલર ખિસકોલી બેન તો આ બધા આમ લાલ આખી લાલ 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 ખિસકોલી બેન લાલ હોય તો કેવા લાગે? પછી છે ને મોરભાઈ ને પકડે છો. મોરભાઈ ને કે લાવો તમને કલર લગાવવાનો છે. મોર કે મારી પાસે તો કેટલા બધા કલર છે, મારા પીછામાં તો હું તો રંગબેરંગી છું. તો કે ના, હવે તમને મોરભાઈ ને શું કરી દેશે ખબર છે? મોરભાઈ ને કયો કલર લગાવી દેશે ખબર છે? કોને ખબર છે? તમે હો તો મોરભાઈ ને કયો કલર લગાવો? કલરફુલ પર્પલ. મોર પર્પલ કલર. હા, પર્પલ કલર વાળો મોર કેવો લાગે? પેલા લોકોએ તો શું કર્યું ખબર છે? મોરભાઈ ને છે ને એ પીળો કલર લગાવી દીધો, તો આખો મોર પીળા કલર નો મોર. કોઈ દિવસ પીળા કલર નો મોર જોયો છે તમે? એ પીળા કલર નો મોર બધા હાકી કરે. આવું શું થઈ ગયું? એવામાં તો છે ને વાંદરાભાઈ તો છે ને આમ ગુલાલ છે કૂદતા કૂદતા આમ ગુલાલ ઉડાડે છે. જેવું ગુલાલ ઉડાડે છે ને તો ગુલાલ કોની ઉપર પડે છે ખબર છે? વાઘભાઈ ઉપર પડે છે. વાઘભાઈ તો એકદમ ગુસ્સે થઈ જાય છે કે કોણે મારી ઉપર રંગ કાઢ્યો? કોણ છે આ? આવો મારી ઉપર લાલ રંગ, આવો ગુલાલ વાળો રંગ કોણે નાખ્યો છે? મારો તો ચટાપટા રંગ છે, મારી ઉપર ગુલાલ કોણે નાખ્યું છે? ગુસ્સે થઈ જાય છે. તો પેલા ગજ્જુભાઈ છે ને આપડા હાથીભાઈ, ગજ્જુ હાથી જે છે ને એ ધીરે ધીરે ચાલતા જાય છે કે વાઘભાઈ તમે અમને માફ કરજો, અમે તો હોળી મનાવીએ છીએ. તમને જો રંગ સારો ના લાગતો હોય તો અમને માફ કરજો, પણ અમે તમને કઈ ચીડવવા માટે આવું નથી કર્યું. અમે રમીએ છીએ, એમાં એવું થઈ ગયું છે, અમને માફ કરજો. તો વાઘભાઈ શાંત થઈ જાય છે કે હા, પણ મને તો લાલ કલર નથી ગમતો, મને કોઈ લીલો કલર લગાવશે? એવું કહી તો બધા વાઘભાઈ ની સાથે આવી જાય છે. બધા વાઘભાઈ તો આપણી સાથે જ છે,
એમ કરીને લીલો કલર લગાવી દેજો એમની પર વાઘ. એ વાઘ લીલો વાઘ કોઈ જોયો છે? એ તો બધા હસવા માંડે કે આ તો કેવો છે લીલો વાઘ કેવો છે. બધા એકબીજા ઉપર હસતા હોય છે, પણ બધા મસ્તી કરતા હોય છે. ત્યાં તો છે ને હાથીભાઈ ને ગજ્જુ હાથીને એમ થાય છે કે લાવ હું એક મસ્તી કરું. એ છે ને નદીમાંથી છે ને એમની સૂંઢમાં પાણી ભરી આવે છે, અને પછી સૂંઢમાંથી જે પાણી બધા ઉપર નાખે છે પિચકારીની જેમ, પાણી નાખે છે બધાની ઉપર. તો બધા ભાગમ ભાગ કરે છે. ઓ બાપા રે, આ તો પાણી આવ્યું ઠંડુ પાણી. એ ભાગમ ભાગ કરે છે. એ મંકી ભાઈ તો ઉપર ઝાડ ઉપર ભાગી જાય છે. એ વાઘ ભાઈ તો કે ઓલે આવ્યો, એટલે એ હાથી ગજ્જુ હાથી આ શું કરે? આ તો ઠંડી લાગવા મંડી. એ બધા પ્રાણીઓ ભાગમ ભાગ કરે છે. ગજ્જુ હાથી કે અરે અરે ભાગશો નહીં, તમારો કલર જતો રહેશે, હું તમને પાણીથી નવડાવી દઉં, બધા આવો. તો છે ને બધા પ્રાણીઓ પાછા ગજ્જુ હાથી પાસે આવી જાય છે અને એને પાણીથી નવડાવી દે છે ગજ્જુભાઈ. અને સરસ મજાના પ્રાણીઓ પાછા હતા ને એવા થઈ જાય છે. એમને તો એટલી મજા આવે છે ને. પછી કે ભાઈ આટલું બધું રમે આપણે, હવે આપણે પેટ પૂજા કઈ રીતે કરશું? ખાઈશું શું આપણે? તો છે ને ખિસકોલી બેન છે ને એ બદામ લઈ આવે છે, અને મંકુ જે છે ને મંકુ વાંદરો, એ છે ને ઝાડ ઉપરથી છે ને કેરીઓ લઈ આવે છે, કેરીઓ તોડી આવે છે. અને હાથીભાઈ જે છે ને એ શેરડીના સાઠા લઈ આવે છે, શેરડીઓ લઈ આવે છે. બધા ભેગા થઈને એ મજાથી ખાય છે. એ બદામ ને શેરડી ને કેરી બધા ખાય છે. અને વાઘ ભાઈ બેઠા બેઠા બગાસા મારે છે. મારે શું ખાવાનું? મને થોડી કઈ કેરી ભાવે. તો વાઘભાઈ કે ચલો ને, હું આજે હોળી છે, આજે હું કોઈનો શિકાર નથી કરતો, આજે હું પણ કેરી ખાઈ લઉં. તો વાઘભાઈ એ કેરી ખાઈ લે છે, અને હાથીભાઈ તો શેરડી ખાય છે, અને મંકીભાઈ બદામ અને કેરીઓ એ બધું ખાતા ખાતા એ પેટ પૂજા કરે છે. અને ચિંટુ ઘુવડ બધાની સામે જોતો જોતો હસ કરે છે કે મારો વાર આવવા દો, કે રાત પડશે ને, જો હું બધાની મસ્તી કરું છું. આખો દિવસ એ લોકો બધા પ્રાણીઓ મસ્તીમાં કાઢે છે. અને પછી રાત પડે છે ને ત્યારે એ લોકો વિચારે છે કે હવે તો છે ને આપણે દર વર્ષે આવી હોળી મનાવીશું. કે પછી એમને એમ ખબર છે, ચિંટુ ઘુવડ કહે છે કે તમને બધાને મજા આવી ને હોળી રમવાની? તો કે હા, અમને બહુ જ મજા આવી. તો કે હવે તમને ખબર પડી ને હોળી તહેવારનો ખરેખર મતલબ શું છે? બધાની સાથે રહેવાનું, મજા કરવાની, અને એકબીજાને રંગબેરંગી બનાવી દેવાના. એ જ એનો સાચો તહેવારનો મતલબ છે. બધા ખુશ થઈ જાય છે પ્રાણીઓ, અને કે હવે તો છે ને જ્યારે પણ આવશે ને, અમે દર વર્ષે આવી હોળી રમીશું. ગજ્જુ હાથી સાથે, મંકુ વાંદરા સાથે, ચિંકી ખિસકોલી સાથે, અને ચિંટુ ઘુવડ સાથે હોળી રમવાની તમને મજા આવી કે નહીં? મજા આવી ને તમને હોળીની? તમે પણ પાછા રમજો. હોળી રમજો પાછા. સરસ મજાનો કલર, તમને એકબીજાને રંગબેરંગી કલર થી રંગી કાઢજો. વાહ ભાઈ વાહ. તો આપણે કેટલા બધા રંગ અને કેટલા બધા પ્રાણીઓ સાથે હોળી રમવાની વાર્તા સાંભળી. બહુ મસ્ત વાર્તા હતી ભાઈ. હવે આપણે છે ને ભાઈ થોડુંક લખી લઈએ. તમારી પાસે લખવાનું લઈ લીધું છે ને તમે? અરે વાહ. તમારે જયારે બેસો ને ત્યારે લખવાનું લઈને જ બેસવાનું. ખૂબ સરસ. તો આપણે પેલા લખીએ સરસ. સરસ. પછી સરસ લખાઈ ગયું? કોઈને માસા લખતા આવડશે? માસા? માસા. માસા.
માસી હોય કે નહીં, એના જેની સાથે લગ્ન થયા હોય એનું નામ માસા. માસા લખાઈ ગયું. હા. તો કવિન કાકા હમણાં કીધું મોર. મોર રંગબેરંગી મોર, તો આપણે મોર લખીએ. તો મોર, તો પેલા મ બાજુમાં એક લાકડી એટલે માં, અને ઉપર પણ એક લાકડી એટલે મો થાય. મોર. 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 પછી આપણે સોય દોરો હોય કે નહીં, તો દોરો લખીએ. દોરો. દોરો. દ ની બાજુમાં એક લાકડી એટલે દા, ઉપર પણ એક લાકડી એટલે દો, અને રો. લખાઈ ગયું. દોરો, સોય દોરાનો દોરો. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી કાગળ કોરો હોય તો કોરો લખતા આવડશે કોઈને? કોરો. રોની પાસે તો કરો. કોરો. ને કેટલા અહીંયા લખ, અહીંયા લખ. કોરો. ક ક લખવો પડે કોરામાં. ક. ક ની બાજુમાં એક લાકડી એટલે કા, અને ઉપર પણ એક લાકડી એટલે કો. કોરો. લખાઈ ગયું. લખાઈ ગયું. મારાથી નથી લખાઈ ગયું. પછી લખાઈ ગયું. હવે અત્યારે છે ને આપણે એક છે ને સ અને સરસ લખ્યું, પણ આપણે ક્યારેક સસલું લખો, સસલાભાઈ લખવાનું આવે તો આપણે લખતા નથી આવડતું. આપણે શું કરીએ, આજે એક મસ્ત અક્ષર શીખવાનો છે, એનું નામ છે લ. તો પેલા આમ કરવાનું, જો આવડી જાય આટલું, આમ જો અહીંયા આટલું આવડી જાય, હા. અને પછી એક લીટો કરી દેવાનો, પછી એક લાઈન કરી દેવાની, બસ પૂરું. લ. આને કહેવાય લ. સસલાભાઈ. ના, આપણે ખાલી લ જ કરવાનું છે. લ બોલતા જાઓ, આખું પાનું ભરી દો. લ. લ. હવે આખું પાનું ભરી દો. લ. અને બોલતા બોલતા લ. 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 આખું પાનું ભરી દો. બહુ જ આવે છે ભાઈ, મને લખવું બહુ ગમે. લ લખવાની બહુ મજા આવે. કેવું સરસ ચિત્ર દોરતા એવું લાગે છે. જો લ. લ લખો. લ. તો લ. હજી લખો. લ. પાછા લ. પછી સરસ, બહુ મસ્ત. હવે આખું પાનું ભરી દીધું છે. હવે કોઈને લાલા લખતા આવડશે? લાલા. જાતે હો, મેં હજી કોઈ દિવસ શીખવાડ્યું નથી તમને લાલા લખતા. તમને જાતે લખતા આવડશે કે નહીં, મને વિચારવું છે હજી. હા, લાલો પણ લખી શકે. પેલા લાલા લખીએ, બરોબર? લાલા. હવે તમને જાતે આવડ્યું આ લખતા? લાલા. મેં તો તમને શીખવાડ્યું નતું, તમને કઈ રીતે આવડી ગયું? મેં સ્માર્ટ છું. વાહ, તમે બહુ હોશિયાર છો, તમે બહુ ડાયા છો, તમે દક્ષ છો. લાલા. હવે કોઈ પોતાની જાતે લાલો લખી શકશે? લાલો. લખાઈ ગયું. લાલો. જાતે લખી નાખ્યું લાલો. થેન્ક યુ. લાલો. વાહ. થેન્ક યુ. મેં પછી ચાલુ કર્યું. લાલો જાતે લખ્યું, મને બહુ આનંદ થયો ભાઈ.
હવે કોઈને સસલો લખતા આવડે? સસલા, સસલા, સસલા. લખો સલા, સસલા, લખાઈ ગયું લખાઈ ગયું લખાઈ ગયું સસલા. હા, સસલા જોયા છે ભાઈ તમે લોકોએ? ના સસલા. મેં ટચ કર્યા છે અરે વાહ. મેં હાથ પછી કર્યા છે તે ફાઇલ સસલા લખા કોઈને છાલ લખતા આવડે? છાલ, ચાલ છાલ. પહેલા શું કરવાનું? છ કરવાનું. છે નું છ, એની બાજુમાં એક લાકડી કરો એટલે છા થાય. છાલ. લખાઈ ગયું છાલ. ભાઈ કાકા આપણે લખાઈ ગયું ચાલ જોવા વગર હા, છાસ ને લખી શકીએ આપણે એક્ચ્યુઅલ માં તો હા, કરી શકીએ ભાઈ. પછી લાલ કોઈને એવું લખતા આવડશે? કાલ, કાલે, કાલે એવું લખો. કાલે, લે 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 કાલે. પછી આપણે કાલા તે લખી શકીએ કાલા કાલા પણ લખી શકીએ. હો ભાઈ, સાચી વાત છે. લખાઈ ગયું બહુ સરસ. લખાઈ ગયું લખાઈ ગયું. હવે કોઈને નારદ લખતા આવડશે? નારદ, નારદજી નો નારદ, નારદ. તો પેલા ન કરવાનું છે. ન તો સાવ સહેલો જ છે, આપણે શીખ્યા જ તા. નારદ. લખાઈ ગયું નારદ. લખાઈ ગયું લખાઈ ગયું બહુ સરસ. નારદજી લખાઈ ગયું ને? નારદ. હા, હવે છે ને કે તમે કોઈને ખબર છે તમે લાડુ ખાધેલા છે કોઈએ? લાડુ શેના શેના લાડુ આવે? હા શેના લાડુ આવે? ગોલ ઠાકરે ઘી ગોળ ના આવે. પછી તલ ના લાડુ આવે. ખબર છે? તલ. તો તલ છે ને, આપણે તલ લખતું હોય તો આપણે લ તો લખતા આવડે, પણ આપણે એક નવો અક્ષર શીખીએ છીએ. હજી એક અક્ષર. આજે બીજો અક્ષર શીખીએ છીએ. જો તો બધા અહીંયા જોજો. આવું આવડે? તો બધા અહીંયા જોજો. આવું લખો. અવાજ નહીં ભાઈ, અવાજ નહીં. અહીંયા જો, અહીંયા જો. લખો. કેસર બી લખાય ને આ સાચું. લખો. પેલા લખો. આખું પાનું ભરી દો. બોલતા જજો ભાઈ, બોલતા જજો તો જ મજા આવે. આખું પાનું ભરવાનું છે ભાઈ. ભરી લીધું હજી ભરો. બધાને એમ થાય કે આ શું લખતો છે આ છોકરો, આ છોકરી. કોઈને તાતા લખતા આવડે? તાતા. કોઈને તાતા લખતા આવડે? તાતા. અને તા. જાતે હો. તાતા. મેં શીખવાડ્યું નથી કોઈ દિવસ. લખાઈ ગયું તાતા.
તો કોઈને તોતા લખતા આવડે? લખાઈ ગયું. તોતા લખાઈ ગયું. તોતા તો લખતા આવશે તો લખ. કોઈને તોતા લખતા આવડશે ભાઈ? તોતા હિન્દી ભાષામાં છે ને તોતા એટલે પોપટ કહેવાય. તોતા તો તોતા લખાઈ ગયું. તોતા લખ્યું ભાઈ? તોતા હા. કેરી આવે. શું? તોતા કેરી બી આવે. હા તોતા. પછી કોઈને તલ લખતા આવડશે? તલ તલ. તલ તલ. ઈઝી. તલ કદમ તાશે લખવાનું. લખી દીધું. તલ લખાઈ ગયું? પણ હું તમને એક સવાલ પૂછું છું, કોને જવાબ આવડે છે મને કેજો. એક કોઈકને માથામાંથી બધા વાળ જતા રહે તો માથામાં શું પડે? તાલ તાલ તાલ. હે હા. એને ત થી શરૂ થાય પણ આપણે અત્યારે ત થી લખ્યો તાલ. ખરેખર તાલ એટલે છે ને સંગીતમાં જે તાલ હોય ને એની વાત છે આ. પણ આપણે ખાલી તાલ એવું લખીએ. તાલ. પછી કોઈ એવું લખવું છે કે તારા મામા સરસ છે. તારા મામા સરસ છે. તારા બી લખી શકીએ મારા મામા સરસ છે. ઈ પછી લખીએ. પેલા લખીએ તારા મામા સારા છે. તારા મામા સારા છે એવું લખીએ. તારા મામા તારા મામા મહેશ્વી કાકા લખાઈ ગયું. મામા સારા છે. તારા મામા સારા છે. તારા મામા એટલે મારા મામા સારા છે. તારા અને મારા મામા સરસ છે. ખાલી આપણે અને એ જ શીખવું પડશે. પછી આપણને તારા અને મારા એટલે હા. તારા અને મારા સાચું. તારા મામા સારા છે. તારા અને મારા નાના સરસ છે. હે હા. અને એવું લખીએ મારા નાના સારા છે. મારા નાના સારા છે. મારા નાના સારા છે. મારા નાના સારા છે. લખાઈ ગયું. મારા જાતે આવડે છે એટલું બધું? લખાઈ મને એવું ગયું. લાગે છે કે તમે જો આટલી ઝડપથી શીખશો તો થોડાક દિવસમાં તમને બધું લખતા આવડશે. મારા તમે બહુ ઝડપથી શીખો છો. મને બહુ નવાઈ લાગે છે. બહુ હોશિયાર છો તમે લોકો. મારા નાના સારા છે. લખી લીધું. બહુ સરસ. લખી લીધું. લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. ક્યાં પછી લખાઈ ગયું? પાણીમાં આપણે શું કરીએ? લખાઈ ગયું. તરો તરો. લખાઈ ગયું. આપણે તારો તો લખી શકીએ. પેલા તરો લખીએ પછી કારો લખીએ. બરોબર? તરો ગારો. લખાઈ ગયું. તરો. હા ગારો લખીએ. હાલો ભાઈ ગારો. તારો. તારો. ઓ આકાશમાં તારો હોય. મેં પેલા કીધું. સાચું. તારો. મને તારો. તો તારા જોવા બહુ ગમે. તારો, તારો. આકાશમાં તારો. ધ્રુવનો તારો. ધ્રુવનો તારો. અગસ્ત્યનો તારો. સપ્તર્ષિનો તારો. અરુંધતીનો તારો. એવા કેટલા બધા તારા છે ભાઈ. પૂંછડીયો તારો. ખારો. ધ્રુવનો તારો. સાચું.
મળશી કાકા હા જે 7 તારા છે ને પેલા સપ્તર્ષિના સતર્ષીના એ છે ને પેલું હા વિચારી લેવાનું પછી બોલવાનું. બોલો. સપ્તર્ષિના તારા છે ને આકાશમાં તો બહુ સરસ દેખાય. હો મેં તમને શીખવાડ્યું હતું ને ધ્રુવ તારો કઈ રીતે શોધવાનો. કોઈ જોયું તું ધ્રુવનો તારો? હા હવે છે ને ભાઈ 2 દિવસની અંદર પૂર્ણિમા છે. પૂર્ણિમા એટલે શું કોને ખબર પડશે? ફાગણ સુદ પૂનમ છે. પૂર્ણિમા એટલે શું? આખો મૂન દેખાય મૂન એટલે શું વળી? ચાંદો હા ચાંદલો આખા ચાંદામામાં દેખાય એને શું કહેવાય? પૂનમ કહેવાય. અને ચાંદામામાં ન દેખાય તો શું સમજવું? ચાંદામામાં ગાયબ થઈ જાય તો શું સમજવું આપણે? બોલો ચાંદામામાં ન દેખાય તો અમાસ કહેવાય. શું કહેવાય? અમાસ. અલા સિદાય અલા ખૂબ સરસ. સિદાય નહીં લખવાનું લખવાનું. બહુ સરસ. હવે છે ને અત્યારે કયો મહિનો ચાલે છે ખબર છે તમને? ફાગણ મહિનો ચાલે છે. કયો મહિનો ચાલે છે? આપણે એવું બોલીએ કે ફાગણ મહિને હોળી. શું બોલવાનું? ફાગણ મહિનામાં શું આવે? હોળી આવે ભાઈ. ફાગણ સુદ પૂનમ ના દિવસે હોળી આવે. અને પૂર્ણિમા થાય ને, પૂર્ણિમા એટલે આખા ચાંદામામાં થશે ને હવે, એટલે કે 2 દિવસ પછી ત્યારે આપણે હોળીનો ઉત્સવ મનાવશું. અને પછી છે ને ગરમીની ઋતુ શરૂ થશે. પછી શું થશે? ગરમી શરૂ થઈ જશે. પછી છે ને સીધો ચૈત્ર મહિનો બેસશે અને પછી વૈશાખ આવશે. વૈશાખ મહિનો હોય ને ત્યારે તો ગરમી પડે અને કેરી ખાવા મળે. અને ઉનાળામાં તો આપણને આઈસ્ક્રીમ પણ ખાવા મળે. તમારામાંથી આઈસ્ક્રીમ ભાવે છે તમને લોકોને? મને સૌથી જાજુ મને તો એમ? ગુજરાતી ક્લાસમાં સૌથી જાજુ કદાચ તો શું કહો છો તમે? ગુજરાતી ક્લાસનું સૌથી જાજુ કદાચ મને ભાવે. બધા કરતા વધારે આઈસ્ક્રીમ તો મને પણ બહુ ભાવે. ભાઈ આઈસ્ક્રીમ ખાવા મળે એટલે જો હું બોલાવું ને એવું તમારે બોલવાનું છે. પેલા શું આવે? સૌથી પહેલા હેમંત ઋતુ આવે ને એટલે ઠંડીના ઋતુ આવે ને ત્યારે કારતક મહિનો હોય. કારતક બોલો. હું બોલાવું એમ બોલો. કારતક. પછી માગશર, પોષ, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. તો આ બધા છે ને ભાઈ ગુજરાતી મહિનાના નામ છે. આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી કહીએ છીએ ને એની જેમ આપણે ગુજરાતીમાં પણ મહિનાઓના નામ છે ભાઈ. તો ગુજરાતી મહિનાના નામ કોઈ પૂછે કે કેટલા છે તો કે ભાઈ 12 મહિના છે. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આસો મહિનો આવે ને ભાઈ ત્યારે દિવાળી આવે. દિવાળી તમને કેવી મજા આવે? ફટાકડા ફોડવાની હે ને? તો આપણો છે ને આપણે તો આપણી સંસ્કૃતિમાં તો છે ને બહુ તહેવારો હોય છે. બહુ બધી મજા જ કરવાની હોય. આપણે તહેવારો બહુ હોય. ચાલો હવે છે ને ભાઈ લખવાનું પૂરું થઈ ગયું છે. હવે હું તમને છે ને આજ એક મસ્ત મજાની વાર્તા કહું છું. એક છે ને
વિશ્વામિત્ર નામના ઋષિ હતા. શું નામ હતું? વિશ્વામિત્ર ઋષિ. વિશ્વામિત્ર ઋષિ છે ને ભાઈ, એ ગાધી રાજાના, પેલા છે ને કે ઋષિ નહોતા, એ તો છે ને ગાધી રાજાના દીકરા હતા. હવે રાજાના દીકરા હોય તો એ શું કહેવાય? રાજકુમાર કહેવાય. શું કહેવાય? રાજકુમાર. તો વિશ્વામિત્ર ઋષિ શું હતા? રાજકુમાર હતા પેલા. તો ઈ કે ઋષિ નહોતા, રાજાના મહેલમાં રે અને રાજાના દીકરા હતા. એટલે તો ભાઈ મજા કરે, જંગલમાં જાય, શિકાર કરવા જાય, પછી ક્યારેક તો બધા સાથે છે ને ઘોડા સવારી કરે અને બહુ આનંદ કરે ને બહુ બહાદુર પણ હતા. હોય તો એકવાર શું થયું ખબર છે? જંગલમાં ગયા ને ભાઈ, જંગલની અંદર, તો ત્યાં એમણે છે ને એમની સાથે છે ને એની પોતાની આખી સેના હતી. શું હતી? વિશ્વામિત્ર ઋષિ સાથે પોતાની સેના હતી. હવે રાજા જ્યાં જાય તો એની સાથે શું હોય? એના સૈનિકો હોય કે નહીં? તો સૈનિકોની સાથે છે ને રાજા શિકાર કરવા ગયા હતા. તો એ તો ભાઈ નીકળ્યા શિકાર કરવા. તો શિકાર કરવા નીકળ્યા ને તો રસ્તામાં છે ને જંગલની વચ્ચોવચ એમણે એક આશ્રમ જોયો. એક ઝૂંપડી જોઈ. એ આશ્રમ કોનો હતો? તો જોયું ને, તો એ આશ્રમ હતો વશિષ્ઠ ઋષિનો. શું નામ હતું? વશિષ્ઠ ઋષિ. કેવા ઋષિ? વશિષ્ઠ ઋષિ. હવે વશિષ્ઠ ઋષિ છે ને ભગવાન જેવા ઋષિ છે ભાઈ, બહુ તપસ્વી. એને તો છે ને કેટલું તપ કર્યું અને કેટલી બધી વિદ્યા મળી વશિષ્ઠ ઋષિ ને ભાઈ. તો વશિષ્ઠ ઋષિ પાસે છે ને એક જાદુઈ ગાય હતી. કેવી ગાય હતી? જાદુ કરે એવી. એ ગાય છે ને એ કપિલા ગાય હતી. એનું નામ હતું કપિલા. અને એ કામધેનુ હતી. કામધેનુ ગાય એટલે શું ખબર છે? તમે એ ગાય કેવી જાદુઈ ખબર છે? તમે એની પાસેથી જે માગો ને તમને આપે. તમે એ ગાય પાસે જઈને એમ કહો ને કે ગાય, એ કામધેનુ ગાય, તું મને આઈસ્ક્રીમ આપીશ, તો ટુંગ કરતા કેટલા બધા આઈસ્ક્રીમ આવી જાય. પછી તમને એમ પૂછે કે ભાઈ તમારે શું જોઈએ? તમને એમ કહે ધારો કે ચોકલેટ જોતી હોય, તો એ ગાય, કપિલા ગાય, કામધેનુ ગાય, તું મને ચોકલેટ આપીશ, તો કેટલી બધી ચોકલેટ પડ્યો. તમે હોય તો તમે શું માંગો એ ગાય પાસેથી? આશીર્વાદ. આશીર્વાદ માંગો. હા, ઈ સારી વસ્તુ કહેવાય. પછી બીજું કોઈ શું માંગે? કપિલા ગાય, હા, ભગવાને મંગાયો ભાઈ. રમકડા. હા, તો રમકડા તો આપે હોય ગાય, ગમે એટલા રમકડા આપે, તમે જે માંગો એ આપે તમને. પૈસા. પૈસા. ગાય માં. મહેશી કાકા, હું તો હા. કઈ નહીં કરું. કાકા. વાહ. ના, હું છે ને વાછરડું માંગુ. શું માંગો? લાલચ ના સારી. વાછરડું. લાલચ નહીં. વાહ, વાછરડું. હા, ઈ સારું. હા, લાલચ નહીં સારી. બહુ સરસ. હું માંગુ કે ભગવાન મારી કેર કરે. હા, ભગવાનની કૃપા થાય મારી ઉપર, ભગવાન મારું ધ્યાન રાખે. જેનું ધ્યાન ભગવાન રાખે, જેમ પ્રહલાદજીનું ધ્યાન ભગવાન રાખતા હતા, તો પ્રહલાદજીને કાંઈ તકલીફ પડી નહીં. તો જેની સાથે ભગવાન હોય એને તો કાંઈ ન થાય. તો વિશ્વામિત્ર છે ને એ ગયા વશિષ્ઠ ઋષિના આશ્રમમાં, અને એમને તો છે ને તરસ બહુ લાગી હતી ને ભૂખ બહુ લાગી હતી. હવે જંગલમાં તો કાંઈ સારું સારું જમવાનું મળે? જંગલમાં કઈ દુકાન હોય નહીં, જંગલની અંદર કઈ રેસ્ટોરન્ટ હોય નહીં. તો હવે ભૂખ લાગી હતી, તો આશ્રમ જોયો, તો ત્યાં ગયા. તો વશિષ્ઠ ઋષિ કે આવો આવો, કે તમે તો ગાદી રાજાના દીકરા લાગો છો. તો કે હા, કે હું ગાદી રાજાનો દીકરો છું અને મારું નામ કૌશિક છે. અને એનું નામ કૌશિક હતું પેલા. તો કે આવો આવો. તો અને વિશ્વામિત્ર એટલે વશિષ્ઠ ઋષિએ છે ને એમને સરસ મજાનું પાણી આપ્યું. અને પછી કે તમને ભૂખ લાગી છે? તો એમને તો કેટલી ભૂખ લાગી હતી કે બહુ લાગી છે, ઋષિ મને આપો ને કઈક ખાવાનું. તો ઋષિએ શું કીધું ખબર છે? એની ગાય હતી ને, કામધેનુ ગાય, એને કીધું કે કામધેનુ ગાય, એ કપિલા ગાય, તું આ બધાને છે ને સારામાં સારું જમાડી દે. તો જાદુ થયું ભાઈ, એવું જાદુ થયું ને અંદરથી. તો ગાયમાંથી જાદુ થયું ને તો શું નીકળ્યું ખબર છે? પીઝા,
પછી સરસ સરસ મજાના લાડુ, પછી સરસ મજાની રોટલી, શાક, બટેટાનું, ભીંડાનું, પછી તમને શું ભાવે છે વધારે? હે? ઢોકળા ઢોકળા, હા, ચટણી, જે વિચારો નહીં બધું નીકળો. વડા માંડવી, ઢોકળા, લોચો, હા, સમોસા સમોસા, અરે એટલું બધું નીકળ્યું ને ભાઈ ગાયમાંથી. તો અને કેવું સરસ હો, સ્વાદિષ્ટ, કેવું સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટ એટલે શું ખબર છે? આપણને ભાવે એવું, આપણને રુચિકર હોય એવું. ઘણી વસ્તુ, દાખલા તરીકે હું સમોસા તમને આપું અને બહુ તીખા આપું અને જરાય એમાં મીઠું જ ન હોય તો તમને ભાવે? તો એને શું કહેવાય? સ્વાદિષ્ટ નથી એમ કહેવાય. અને બહુ ભાવે એવું હોય એને શું કહેવાય? સ્વાદિષ્ટ ભોજન કહેવાય. શું કહેવાય? સ્વાદિષ્ટ ભોજન અથવા તો રુચિકર ભોજન. જે જોઈને જ આપણને રુચિ થાય, ખાવાનું મન થાય એવું ભોજન કેવું કહેવાય? રુચિકર ભોજન કહેવાય. તો એવું સ્વાદિષ્ટ ભોજન નીકળ્યું એમાંથી, ગાયમાંથી. તો બધા લોકોએ છે ને ખાવા જ માંડ્યા. અને કૌશિક હતા ને, એટલે કે વિશ્વામિત્ર, એને તો ખાધું ને, એને તો બહુ નવાઈ લાગી. કે આવું તો મેં મારા રાજાના મહેલમાં પણ નથી ખાધું. આવું આ ઋષિ પાસે આવી જાદુઈ ગાય આવી છે. તો પછી જમી ખાય અને એ મજાના બેઠા. પછી કે ઋષિ, કે હું તમને એક વાત કરું. વશિષ્ઠ ઋષિને કે, તો કે બોલો ને. કે તમે મને આ ગાય આપી દેશો? કે આ જાદુઈ ગાય છે ને મારે જોઈએ છે, આ કામધેનુ ગાય છે ને એ મારે જોઈએ છે. કે હું રાજાને મારા મહેલમાં રાખીશ, પછી કોઈકની સાથે યુદ્ધ થાય અને જાદુઈ ગાય હોય અને આપણે એમ કહીએ કે બહુ બધા સૈનિકો લાવો, તો એ ગાય શું કરે? કેટલા બધા સૈનિકો લઈ આવે ને ભાઈ. પછી એમ કે બહુ બધા હાથી આપો, તો હજારો હાથી આપે. હવે પછી એવી ગાય જેની પાસે હોય એવા રાજાને કોઈ હરાવી શકે? ન જરાવી શકે ને. એમ કે તલવાર આપો તો તલવાર આપે, ગદા આપો તો ગદા આપે, બંદૂક આપો તો બંદૂક આપે. તો કૌશિક હતા ને જે, એટલે કે વિશ્વામિત્ર, કે મારે આ ગાય જોઈએ છે. તો વશિષ્ઠ ઋષિ કે આ ગાય કે મારે કોઈને દેવા માટે મેં નથી રાખી. તો વિશ્વામિત્ર કે આ ગાયના બદલામાં હું તમને છે ને સોનું આપું, કેટલા બધા પૈસા આપું, કેટલી બધી વસ્તુ આપું. વશિષ્ઠ ઋષિ કે મારે કયા ગાય કોઈને આપવી નથી. કે આ ગાય તો હું છે ને સ્વર્ગમાંથી તપ કરીને લાવ્યો છું. અને આ ગાય જે છે ને, સાવ નાનું બચ્ચું હતું ને, વાછરડી હતી ને, નાની વાછડી, ત્યારની હું એને મોટી કરી છે. અને એ તો મારી દીકરી જેવી ગાય છે, મને બહુ ગમે છે. હું એની સાથે કે નાની હતી ને ત્યારથી એને સાચવું છું. એટલે આ ગાય હું કોઈને ન આપું. અને એ ગાય છે ને મારી વિના રહે નહીં, એ તો રડે. કે વિશ્વામિત્ર કે ઋષિ તમે મને આ ગાય આપી દો. કે આ તો રાજાની માટે જ કેવાય આવી ગાય. આ ગાય તમારે ન રખાય, કે તમારે જંગલમાં રહેવું ને આવી ગાયને શું રાખીને કરવું છે? વશિષ્ઠ ઋષિ કે મારે ગાયને આપવી નથી. તો ભાઈ વિશ્વામિત્રને તો એમ થયું કે મારે તો આ ગાય લઈ જ લેવી છે. તો એને શું કર્યું ખબર છે? પોતાના સૈનિકોને આદેશ કર્યો. શું કર્યો? સૈનિકોને આજ્ઞા આપી, આદેશ આપ્યો. એને એવું કીધું કે તમે છે ને આ ગાયને પકડી અને લઈ લ્યો, કોઈ આપણે રોકી નહીં શકે. તો વશિષ્ઠ ઋષિએ શું કર્યું ખબર છે? ગાયને કીધું કે એ કામધેનુ ગાય, તું તારી રક્ષા કર, આ બધાને માર. તો ગાયમાંથી શું નીકળ્યું ખબર છે? હજારો રાક્ષસ નીકળ્યા. અને જે વિશ્વામિત્રની આખી સેના હતી ને, એને મારવા માંડ્યા. અને વિશ્વામિત્ર તે લડવા ગયા ને, તો એને હરાવી દીધા. બોલો, જાદુઈ ગાયને કોઈ પકડી શકે? કોઈ લઈ જાય? લઈ ન જઈ શકે ને ભાઈ, તો ન લઈ શક્યા. એટલે વિશ્વામિત્ર ઋષિને છે ને બહુ ગુસ્સો આવ્યો. એ ઋષિ નહોતા ત્યારે, તો રાજાના દીકરા હતા, એને બહુ ગુસ્સો આવ્યો. તો એને શું કર્યું ખબર છે? તપ કરવા વયા ગયા. ક્યાં ગયા? જંગલમાં તપ કરવા ગયા. જંગલમાં તપ કરીને વિચાર્યું કે જલ્દીથી પ્રસન્ન થાય એવા કયા ભગવાન છે, એને મારે તપ કરવું છે. જલ્દીમાં જલ્દી પ્રસન્ન થાય ને બહુ તાકાત આપે.
તો એને નક્કી કર્યું કે મારે છે ને શંકર ભગવાનની આરાધના કરવી છે, શંકર ભગવાનની પૂજા કરવી છે, શંકર ભગવાનને પ્રસન્ન કરવા છે. તો ભાઈ હિમાલયમાં ગયા વિશ્વામિત્ર અને તપ કરવા માંડ્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવા તપ કરવા માંડ્યા ભાઈ. તો થોડાક દિવસો ગયા ને તો શંકર ભગવાન પ્રગટ થયા. શંકર ભગવાન કે માગો કે કૌશિક તમારે શું જોઈએ છે? તો કે માને તો છે ને કે ભગવાન મને અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખવાડો. એટલે શું? લડવાની મને વિદ્યા શીખવાડો અને મને કોઈ લડવામાં પહોંચી જ ન શકે એવો કરી દો. તો શંકર ભગવાન કે હું છે ને તને એવો સરસ મજાનું ધનુષ આપું અને બધી વિદ્યા આપું, પણ તું કોઈ સારા માણસ ઉપર છે ને એને ચલાવતો નહીં, એવું કીધું. અને પછી શંકર ભગવાન તો છે ને બધું શીખવાડી, કાનમાં છે ને મંત્ર કહી દીધો અને બધું શીખવાડી દીધું કે ધનુષ બાણ કેમ ચલાવાય, ગદા કેમ ચલાવાય, બધું જ આવડી ગયું. અને પણ એવું કીધું કોઈ સારા માણસ ઉપર નહીં ચલાવવાનું. એમ કરીને શંકર ભગવાન તો જતા રહ્યા. હવે વિશ્વામિત્ર ને એમ કે હવે તો હું કોઈથી હારીશ નહીં, અને ગયા સીધા વશિષ્ઠ ઋષિ સાથે લડવા. વશિષ્ઠ ઋષિ તો છે ને પાછા ગાયની પાસે બેઠા હતા અને હાથમાં શું હતું ખબર છે? એક લાકડી હતી. શું હતી? લાકડી. તમે લાકડી જોઈ છે ને ભાઈ? લાકડી તમારે લોકો પાસે લાકડી તમે જોઈ છે ને? હા, મારી પાસે છે. મારી પાસે મુનિઓ છે ને લાકડું છે. હા, તો જંગલમાં જાય ને ઋષિ મુનિ તો હાથમાં લાકડી લઈને જાય. એને કહેવાય બ્રહ્મદંડ. એ દંડ એટલે લાકડી, દંડ એટલે લાકડી. તો દંડો કહેવાય અથવા તો દંડ કહેવાય. તો એ દંડ લઈને ઉભા હતા વશિષ્ઠ ઋષિ. ત્યાં તો વિશ્વામિત્ર આવ્યા. વિશ્વામિત્ર તો આખી સેનાને લઈને આવ્યા અને વશિષ્ઠ ઋષિને કે મારે તમારી સાથે યુદ્ધ કરવું છે અને મારે ગાય લઈ જવી છે. તો વશિષ્ઠ ઋષિ તો ઉભા રહ્યા. તો વિશ્વામિત્ર ઋષિ તો છે ને જાદુઈ બાણ છોડ્યા. બધા હમણાં શીખીને આવ્યા હતા ને ભગવાન પાસેથી, બધા બાણ માર્યા. પણ વશિષ્ઠ ઋષિ શું કરે ખબર? ખાલી લાકડી લઈને ઉભા રહે ને, લાકડી મારે ને તો ગમે એવું બાણ આવે ને, ગમે એવું શસ્ત્ર નાખે ને તો બધું તે ભાંગીને ભૂકો થઈ જાય. વિશ્વામિત્રને બહુ નવાઈ લાગી કે આ ઋષિ કેવા કહેવાય, મને શંકર ભગવાન આટલી જાદુઈ વિદ્યા આપી છે તો પણ હારતા નથી અને એનો ગમે એટલું મારું છું એને કઈ અસર જ નથી થતી. હવે શું કરવું? તો વશિષ્ઠ ઋષિ કે છે ને ભાઈ મેં તો બહુ તપ કર્યું છે અને તપ કરીને હું ઋષિ બન્યો છું, અને કે તું તો હજી રાજા છો. રાજા કઈ ઋષિને પહોંચી શકે નહીં, ઋષિ મુનિને કોઈ ન પહોંચી શકે. તો વિશ્વામિત્રએ નક્કી કર્યું કે હવે મારે છે ને ઋષિ બનવા માટે તપ કરવું છે અને હવે હું જંગલમાં જઈશ અને પાછો છે ને મોટો બ્રહ્મર્ષિ નહીં બનું ને ત્યાં સુધી હું પાછો નહીં આવું એવું નક્કી કરી અને રાજ્ય હતું ને બધું એના પપ્પાને સોંપી દીધું અને પછી છે ને નીકળી ગયા ભાઈ કૌશિક એટલે કે વિશ્વામિત્ર અને જંગલમાં જઈ અને તપ કરવા માંડ્યા. તપ કરતા હતા ને ભાઈ તો આકાશમાંથી છે ને દેવતાના રાજા છે ને ઇન્દ્ર છે. કોણ છે? ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવે જોયું ને એને છે ને એવું થયું કે આને તો છે ને સ્વર્ગનું રાજ્ય લઈ લેવું લાગે છે. એટલે એમને શું કર્યું ખબર છે? ત્યાં આકાશની અંદર છે ને બહુ બધા લોકો છે ને, અમુક છે ને એ લોકો નૃત્ય કરતા હોય. નૃત્ય એટલે આપણે ડાન્સ કહેવાય કે નહીં ભાઈ? એવો ડાન્સ કરતા હોય ને એને અપ્સરા કહેવાય. શું કહેવાય? અપ્સરા. તો મેનકા છે, ઉર્વશી છે, ધૃતાચી છે, એવી બધી છે ને અપ્સરા, કુંજિકા સ્થલા છે, એ બધી અપ્સરાઓ છે ને એ ત્યાં હતી. તેમાંથી મેનકાને ઇન્દ્રદેવે કીધું કે તું જા નીચે અને છે ને આ વિશ્વામિત્ર ઋષિ છે ને બહુ મોટા ઋષિ નો બની જાય ને એટલે તું છે ને એને હેરાન કરવા જા, એવું કીધું. અને પછી છે ને મેનકા છે ને એ નીચે આવી, સ્વર્ગમાંથી ઉડતી ઉડતી નીચે આવી. હવે આકાશમાંથી ઉડતા ઉડતા નીચે આવી અને હિમાલયમાં જ્યાં છે ને વિશ્વામિત્ર ઋષિ તપ કરતા હતા ને ત્યાં પહોંચી. હવે આની પછીની વાર્તા છે ને
હું તમને આવતા વખતે કહીશ. તમને મજા આવી? હા બહુ જ હે ને? મસ્ત હતું. હા, એવી જાદુઈ ગાય છે ભાઈ. હો હા, બહુ સરસ. હવે આપણો છે ને ભાઈ સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. હો ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. આવજો. આવજો.